વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 2 માં સમાવિષ્ટ એકતાનગરમાં તહેવારો ટાણે જ પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિક રહીશોએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી નારાજગી દર્શાવી હતી. વડોદરામાં ફરી એક વખત પાણીની સમસ્યા ઊભી થઈ છે. સમા વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ એકતાનગરમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉઠી રહી છે, જેને લઈને પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મેઇન લાઇનનું કનેક્શન કાપી નાખતા આજે સ્થાનિક સોસાયટીમાં 80 થી વધુ મકાનોમાં પાણી નહીં મળતા તહેવારો ટાણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તે સ્થાનિક લોકો એકત્ર થઈ તંત્ર સામે નારાજગી પણ દર્શાવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે પૂર્વ સાંસદ અને હાલના સાંસદ પણ આ જ વિસ્તારના છે. ભાજપના શાસનમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાલિકા દ્વારા પાણીના ટેન્કરની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. એમના કહેવા પ્રમાણે એ લોકો રજૂઆત કરવા જાય છે તો પોલીસને બી બોલાવી લેવામાં આવે છે. તો આ કઈ રીતની લોકશાહી આ દેશની અંદર પ્રવર્તમાન થઈ રહી છે, ખૂબ જ ચિંતાનો વિષય છે. મારું નામ છે ડૉક્ટર નિકુલ પટેલ. હું અહીંયા સ્થાનિક છું. અહીંયાના લોકોએ મને બોલાવ્યું છે, એના ભાગરૂપે હું અહીંયા આવ્યો છું ને અહીંયાથી કોર્પોરેશનના અધિકારીઓ જોડે વાત કરીને એમનો જે બી પ્રશ્ન છે એને લાઇન અપ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. 80 નંબરમાં પાણી નહીં મળતું, એના માટે શું કરવાનું? આજે 3 દિવસથી પાણીનો પ્રોબ્લેમ છે અને પહેલા તો પાણીનો પ્રોબ્લેમ છે જ. પાણી ઓછું આવે છે, 15 મિનિટ અમારે પાણી ઢોરી લેવું પડે છે, એટલું ગંદુ પાણી આવે છે.